કેટલાક દિવસો એવા હોય છે જે આખી જિંદગી માટે યાદ રહી જાય છે અને મારા માટે દિલ્હીનો આ દિવસ એવો જ કંઈક હતો. આજે હું તમને મારા દિલ્હી બુટ કેમ્પની આખી જર્ની બતાવવા જઈ રહી છું. રસોડાથી લઈને દિલ્હી સુધીની સફર, દેશભરના અદ્ભુત લોકો સાથે મુલાકાત, મારા મેન્ટોર્સને મળવાનો મોકો, ટોપ અચીવર્સ સાથે વાતચીત અને સૌથી ખાસ મારા જીવનનું પ્રથમ સ્ટેજ રેકોગ્નિશન. ચાલો તમને પણ મારી સાથે એ દિવસ ફરીથી જીવાડું. જ્યારે હું દિલ્હી પહોંચી ત્યારે દિલમાં અલગ જ એક્સાઇટમેન્ટ હતી. ઘણીવાર આપણે કોઈ ઇવેન્ટ માટે માત્ર ઓડિયન્સ તરીકે જઈએ છીએ, પણ આ વખતે મને ખબર હતી કે આ દિવસ મારા જીવનમાં કંઈક ખાસ લઈને આવ્યો છે. નવી જગ્યા, નવી એનર્જી અને હજારો લોકો એક જ વિઝન સાથે. એ એટમોસ્ફિયર શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવું મુશ્કેલ છે. મને સતત એવું લાગતું હતું કે હું કંઈક મોટા સપનાની વચ્ચે ઊભી છું. જ્યારે બુટ કેમ્પ શરૂ થયો, એક પછી એક સેશન્સ થયા, દરેક સ્પીકર્સ પાસેથી કંઈક નવું શીખવા મળ્યું. સક્સેસ માત્ર લક નથી, ત્યાં ક્લેરિટી, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન અને સતત લર્નિંગનું પરિણામ છે. આ વાત દરેક સેશન્સમાં મને અનુભવાય. એ દિવસે ફરી એકવાર સમજાયું કે જો આપણે રોજ થોડું થોડું લર્ન અને ઇમ્પ્રૂવ કરીએ છીએ તો રિઝલ્ટ્સ બદલાતા, સમય બદલાતા વાર નથી લાગતી. આ ઇવેન્ટની સૌથી સુંદર વાત હતી મારા મેન્ટોરને પર્સનલી મળવાનો મોકો. જેઓને અત્યાર સુધી માત્ર ઓનલાઈન જ જોયા હતા, આજે તેમની સામે ઊભી હતી. તેમની સાથે વાત કરવી, ફોટા લેવા, તેમની ગાઈડન્સ સાંભળવી મારા માટે ખૂબ મોટી વાત હતી. એ સિવાય દેશભરના ઘણા ટોપ અચીવર્સને મળવાનો પણ મોકો મળ્યો. દરેકની જર્ની અલગ હતી, પણ એક વાત કોમન હતી. કોઈ પણ વ્યક્તિ ઓવરનાઇટ સફળ નહોતો બન્યો. દરેકે આની પાછળ વર્ષોની મહેનત, સેક્રિફાઇસીસ અને કન્સિસ્ટન્સી હતી. આ મુલાકાતોએ મને વધુ મોટિવેટેડ બનાવી દીધી. અને પછી આવ્યો મારા જીવનનો સૌથી ઇમોશનલ મોમેન્ટ, જ્યારે મારું નામ સ્ટેજ રેકોગ્નિશન માટે અનાઉન્સ થયું. સાચું કહું તો થોડા સેકન્ડ્સ માટે મને અને જ્યારે હું સ્ટેજ તરફ ચાલી રહી હતી, મારા મનમાં એક જ વિચાર હતો, આ સફર એટલી લાંબી રહી છે. એક સામાન્ય ગુજરાતી વાઇફ કે જે ઘરની 4 દિવાલની બહાર ક્યારેય નથી ગઈ, જેને ક્યારેય સ્ટેજ પર ઊભા રહેવાનો અનુભવ નહોતો કર્યો, આજે હજારો લોકોની સામે રેકોગ્નિશન લઈ રહી હતી. આ અવોર્ડ માત્ર મારા માટે નહોતો, મારા પરિવાર માટે હતો, મારા મેન્ટોર્સ માટે હતો અને દરેક વ્યક્તિ કે જે મારી સાથે કનેક્ટેડ છે, જેણે મારા પર વિશ્વાસ રાખ્યો, એના માટે હતો. એક ક્ષણે હું દિલથી માત્ર એક જ શબ્દ કહી રહી હતી ભગવાનને, થેન્ક યુ કે મને આ ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચાડવા માટે, મને એ લાયક સમજવા માટે કે હું અનેકો લોકો સુધી આ ઓપોર્ચ્યુનિટી થકી પહોંચું અને એમના જીવનમાં પણ કંઈક ફાઇનાન્શિયલ વેલ્યુ એડ કરી શકું. આ ગ્રેટિટ્યૂડનો મુમેન્ટ હું કદાચ આખી જિંદગી ભૂલી નહીં શકું. ઇવેન્ટ પૂરો થતાં જ લગભગ સાંજે 5:30 વાગ્યે અમે સીધા એરપોર્ટ માટે નીકળી ગયા. થોડો થાક હતો, પણ દિલમાં ખુશી પણ હતી. દિલ્હી પાછળ રહી ગઈ હતી, પણ ત્યાંની યાદો મારી સાથે જ આવી રહી હતી. ક્યારેક મુસાફરી ડેસ્ટિનેશન માટે નહીં, પણ ટ્રાન્સફોર્મેશન માટે હોય છે. અને મારા માટે આ એક એવી જ જર્ની હતી. આ દિવસ મને હંમેશા યાદ અપાવશે કે જો તમે સતત શીખતા રહો, સતત કામ કરતા રહો, કન્સિસ્ટન્સી રાખો છો, જીવનમાં તમારા સપનાઓ પર વિશ્વાસ રાખો છો, પોતાના પર એક સ્ટ્રોંગ બિલીફ સિસ્ટમ બિલ્ડ કરો છો, તો એક દિવસ રેકોગ્નિશન પોતે તમને શોધીને આવશે. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. જો તમારા પણ જીવનમાં આવા કોઈ મોમેન્ટ્સ આવ્યા છે તો મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને આવી જ રિયલ જર્ની જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ અને હંમેશા તમારા સપનાઓ પર વિશ્વાસ રાખજો અને એના પર ચાલજો.